ગટુ તારે બેનને બહુ મજા આવે, આ બેનને બહુ મજા આવે. ઊભી થા. હા જવા દે. અરે વાહ મારો દીકરો આવડી ગયો. હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 11 અને હું થોડી વાર પહેલાં જાગી છું. નાસ્તો પણ કરી લીધો છે. બસ હવે થોડું ઘણું કામ બાકી છે એ કરી નાખીએ. અને હરીને રજા છે અને તો ગયા છે પૂણા ગામ. મારી કંઈ તબિયત સારી નહોતી તો એને બહુ બધા કામ હતા. મેં કીધું તમે જાઓ, ફ્રી પડો ત્યારે આવજો. બીજું શું, કામ પતાવી ગયું. કામ હશે એ તો કરવા જ પડશે અને નાય નહીં પડાય. અને મારા બેન છે ને રમે છે અને નકર અમારા કાન આમ કર્યા કરે. મને ઘણા લોકોએ પૂછ્યું કે એ તમારા કાન કેમ આમ પકડે છે, પણ એ જ્યારે નાની હતી ને 2 મહિનાની ત્યારની એની આદત છે કાન પકડવાની. કાન પકડીને સૂતી મારે, હજુ એવું જ કરે છે, મોટી થઈ ગઈ તોય. તો કચરું કાઢવાનું છે, પેલા કચરું કાઢી નાખીને પછી છે ને પોતા મારી દઈએ. જ્યાં મારી હે આટો જ્યાં નાના લઈ જાય પછી કે ઘડિયા ઘડી આટો મારવા જાય. ક્યાં એકે વાર જાય સપનામાં ગઈ રહેશે. જાઓ જાની હવે ટીંડું હાડું મારું. એ કે ઘડિયા ઘડી આઠો મારવાનું. કે આખા સવારથી એકે વારી બહાર નથી ગઈ, સપનામાં ખબર પડી છે કે હું બહાર આટા મારું. બોલ આવું કરે. જો એને ખાધું નો ખાય, હવે કોણ ખાય? જો ખાય છે બહુ, એને આટું કઈ લાવવાનું જ નહીં તમારે. આવું એ ખાતી હોય ને એવું જ લાવવાનું. એ આવા ડ્રાય ફ્રૂટ ખાય? ઘરે કેટલા પડ્યા હશે તો ખાઈ ખાઈને ઊંધી ન વળી જાય. આ નથી હારું, ઓલે મને નો ભાવે આવા ડ્રાય. હવે ફોટો લઈ આવી તો તોડ્યું છે. મારા પપ્પા કંઈક એપ્રિકોટ લાવ્યા, કંઈક ડ્રાય ફ્રૂટ છે જે જો કે મને તો બિલકુલ ભાવતા જ નથી. ને ગટું હાટું લાવ્યા. મેં કીધું ખાઈને એવી વસ્તુ લાવવાનું તો વેસ્ટ ન કરું. 200 રૂપિયાનું એવું લઈ આવે, પૈસાનો સવાલ નથી, પણ ખાય એવું લાવે, ખોટું કચરામાં ફેંકી દેવું. ખાતી હોય એવું લાવે ને તો મને કંઈ વાંધો નથી. એટલે મેં પપ્પાને કીધું તમારે છે ને આવું કંઈ લાવવાનું નહીં. એ છે ને માંગે ને કે મને આ ખાવું છે, એને ભાવે ને એવું જ લઈ દેવાનું. બીજું કંઈ એક્સપેરિમેન્ટ નવો નહીં કરવાનો કે આ લઈ દઉં, આ ખાય કે નથી ખાતી. એ નથી જ ખાતી, મને ખબર છે. રોજમાં પપ્પા કંઈક ને કંઈક નવું લાવે ને ન ખાય. અમારે એનું કામ એવું છે. એટલે હું પપ્પાને ખીજાઈ ગઈ કે નહીં લાવતા હવે આવું કંઈ. ખાતી નથી ને ખોટા પૈસા વગાડે. કંઈ બેન તૈયાર થઈ ગયા છે અને એના પાપાનો ફોન આવ્યો હતો. એ કે હું તમને ફોન કરું ને એટલે 2 પૂણા ગામ આવજો, રેપિડો કરાવીને બે આવજો. એ કે હું લેવાની આવું, મારી પાસે ટાઈમ નથી કે અત્યારે. જોઈ મને ખુલ્લા વાળ રાખી દે, મેં ખુલ્લા વાળ રાખી દીધા છે. પણ ઘૂંચે એમ થઈ જાય. આમ જોત કાના, આમ જોત મમ્માને. જો ઓવર સાઇઝની ટી-શર્ટ પહેરી છે, કાલ લીધી હતી. કેવી લાગે છે કેજો કે ને કેવી લાગે? ક્યુટી લાગે, ક્યુટી. એ કેમ મારશો? બે ચોટલી બાંધી પછી મેં નંબોડા હા ચલો બચ્ચા. તો બેનને જો ક્યાંક જવાનું હોય ને એટલે ફટાફટ રેડી થઈ જાય ને એને મજા આવે. અને ઘરે હોય ને તો એ તૈયાર થવાય ન દે આપણને. અત્યારે જો તૈયાર થઈને જોયું. હાય ચિંકી. ચિંકી છે ને પણ મારી 2 અંબોડાવાળી ચિંકી. સોસાયટીમાં કોઈ નથી અને આપણે રેપિડો બુક કરાવી છે, ગેટે આવી ગઈ છે. પહોંચી ગયા છીએ પૂણા ગામમાં. સાસુ ઘર પાસે આવી જાય આ પકડે. વરસાદ ચાલુ થઈ ગયો છે. ત્યાં તો નહોતો પણ અહીંયા ચાલુ થઈ ગયો છે. બેન ચડે છે દાદર. ઊભી રહો, ખોલી બેન જો રમે છે. રમકડાનો ઢગલો કર્યો છે. બધું એસી રિપેર થાય છે. તો મારા ઘરે જે ભાઈ આવે છે ને એને દઈ આમ મોકલા કે એસી રિપેર કરો. ચિંકી ચિંકુ સાળે ધોતી થઈ ગયું છે સર્વિસ. તો સારું રે. હવે જ કરો ભાઈ તો પડે.
અઠવાડિયે 15 દી એકવાર સાફ કરી નાખવાનું એટલે સારું થઈ જાય. અત્યારે આવા ટાઈમ કેટલા વાગ્યા? જો 3:30 વાગ્યા ને અત્યારે હીરો વાળું સવાર દીના 10 વાગ્યા ને ઘરેથી બહાર નીકળી ગયા. કેટલા વાગ્યા? 3:30 થયા. હું આ ટેલેન્ટ વાળમાં કઈ 3 કલાક કરવાની. મારા વાળ મોટા તો એનો એટલી વાર લાગે. લપ કરતા હાલો અમારી બેનને ગાડી લેવાની છે અને આટો મરાઈ દઈશ. ચલો બચ્ચા ચલો. પાપા હોય એટલે મમ્મા પાસે નહીં પહેરવાનું હોય કાબે. હા બાબેલા ચીંકી હારી. તો અહીંયા રમકડાની શોપે આવ્યા છે. હવે અહીંયા નાની ગાડી મળે તો ઠીક છે. બાપ દીકરી બે અંદર જાય. હું અહીંયા બેહું નકર ગાડી છે તો ભરી જાય. ત્યાં મજા નાકાથી ગાડી લઈ જાય છે. ચલો અરે વાહ પગમાં અહીંયા વજન દે ને વજન દેવાનો પગમાં વજન દે. હેન્ડલ ફેરે હેન્ડલ. હા લઈ દેવાનું બર્થડે માં ને. બર્થડે માં લીધો જો અહીંયા છે સ્કૂટી હોતે છે જો તો. આ ઓલી ડિલિવરી હશે તમે આવ્યા તો નાના નાના રમકડા લેવા પણ બેન જો સ્કૂટીમાં બેસી ગયા છે. કેમ લાગે એ બેન? કેમ લાગે? લેવાનું છે જોયું? એના પાપા હારે હોય ને એટલે ખાલી નાની એક ગાડી લેવાની હતી તો એના પાપા એને બીજી હોતે લઈ દીધી. હજી તેને આવી બધી લેવી. બોલો શું કરવાનું છોકરાઓને? પાપા કે બેન કે એટલે પાપા બધું લઈ દીધા. ઘડી ખાઈને પછી ચલાવજે હો ને. ઘરે જઈને કાઢે હા ઈ નો લે એટલું ઓછું આમાં જ છે. હાલ બેન ઉપર હાલ પછી શીખવાડી હાલ. કાઈ ઊભી રહી કામ જોયું? ઈ નો લે એટલું ઓછું ભાઈ દુકાને જાય. હા જો પગે લાગે છે ને ગાડીને એને જો ચાંદલા કરી દીધા, ભૂખણા લઈ લીધા. અરે વાહ મારો દીકરો, અરે વાહ કેટલું ક્યુટ લાગે છે ગટુનું પિંક ગાડી સાંજે. અરે રે પપ્પી કરે ગાડીને. બેનની ગાડી ચાલી છે હવે. હેન્ડલ વાળ આમ બસ પેલી સાઈડ વાળ. હા જવા દો. હા અરે વાહ આવડી ગઈ છે. રિવેસ લઈ લેજે હવે હો. રિવેસ લઈ લે હવે. લઈ લે રિવેસ. સ્વિચ હરકી દબાય. નીચે લઈ લે એકદમ બસ. હા લઈ લે રિવેસ લઈ લે. લઈ લે લઈ લે. અરે વાહ લઈ લે લઈ લે. લઈ લે રિવેસ લઈ લે. હા બસ હવે હેન્ડલ વાળી અને આમ જવા દે હો. જવા દે હેન્ડલ વાળો. હા જવા દે. અરે વાહ મારો દીકરો આવડી ગયો. વાય ગટુ તો લઈ આવ્યો પણ એના ગટુ. પાપા એને બધું લઈ દે. વાહ ઈ તો નીચે 4 થી 5 રાઉન્ડ તો નીચે મારી આવી વાહ જઈને. મસ્ત લીધી હો ગાડી. તને આવડી ગઈ ગટુ? રિવેસ કરી લે પેલા રિવેસ. ઊભી રે. એને પિંક કલર બહુ ગમે ને. ગટુ આગળ જવા દે. સ્ટોપ થઈ ગઈ આગળ જવા દે. અરે વાહ વાહ ગટુ વાહ. મજા આવી ગઈ તો ગટુ ને. આવડી ગઈ છે હવે ચલાવતા એને. ગટુ હવે સિક્કા પાડશે. ક્યારની નીચે કાઢતી હતી કા પપ્પાના મમ્મી લઈને ગયા હતા. ગટુ પાર્ટી તો આપો મને, પાર્ટી તો આપો. પાર્ટી દેવી પડે મને. પાર્ટી દેવીસ તારે. હું ખવડાવી મને તું. હું ખવડાવી મજામાં. હું ખવડાવી મને. ગુલાબ જાંબુ, પેંડા. વાવ ગુલાબ જાંબુ યસ. ફટકામ દો. એ ગઈ. ગઈ.
નહીં, અત્યારે પછી માવો ખાધો છે. માવો ખાધો પછી દેજે ગુલાબ જાંબુ છે આપણી પાસે. એમાં નથી, આમાં છે, આમાં જોર્યો ડબ્બો. અત્યારે નહીં, માવો ખાઈશ પછી હો. હાલ પછી કીધું ગટુ માવો ખાઈશ છે. માવો ખાધો છે. મોડેકથી દેજે માવો હો. ખાધો છે. તો સારું છું ક્રિશા, મને જોઈને મારા દિલને બહુ ખુશી થઈ કે એને ગટુને મજા આવી ગઈ પણ આજે મજા આવી ગઈ. એવું નથી, એને તમે થોડું તમારા મૂડ છોકરા પડી માટે ગયું ને. એટલું કરો છો ને એવું મને બહુ નથી, ગમ્યું એનું એમ. મૂડ થોડું કેવું પડી ગયું ને હા. એટલે હરી લઈ દીધી. એવું. અને એનું મૂડ ખરાબ થાય એટલે તમને ખબર છે હરીનું. મનોદય મારા હાટુ લચ્છી લાવ્યા છે સેવી જોવામાં થારી લાગે છે. સુરભી માંથી લાવ્યા તે ફોન કરીને કીધું હતું ને. ત્યાં મળી જ જાય. મેં કીધું આગેથી નથી લાવી લસ્સી, નજીકથી મેં કીધું ત્યાંથી લાવું ને ઠીક છે, લોકલ નથી મેં કીધું લઈ આવી. ઈ સારું કામ કર્યું. ઓકે ઓકે આવડે બસ તો બસ બસ મમ્મી નથી આવડતું, મસ્ત હવે પાપા આવડે છે. થાકી ગયા. ઓકે ઓકે બધા અરે વાહ એ એમ પપ્પાને ડાન્સ શીખવાડે છે. શીખવાડી દે યાર બધું બધું. ઠીક ઠીક ના પહેરવાનું મને બધું ભૂલાઈ જાય કેમ ડાન્સ કેમ કરવાનું અરે વાહ અરે ભાઈ, ગટુને બહુ સારો મસ્ત ડાન્સ ડાન્સ હા કચ્ચી કલી આવડે તને? કચી કલી સડા માસૂમ ચહેરા દિલ નુરાની સડા દિલ હે સુનહેરા તો ગીત કોણ ગાય